મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. રશીદ ખાન 2 દિવસ પછી સોય ગામની બોર્ડરથી દારૂગોળાના હથિયારની ટ્રક લઈને આવે છે અને એને અહીં સહી સલામત લાવવાની જવાબદારી એ આપણી છે. આખા ગુજરાતમાં આતંક ફેલાવવો છે. ના બાપુ ના, અત્યારે તમારો આ પ્લાન મોકૂફ રાખો. પણ કેમ? કારણ કે બનાસકાંઠા જિલ્લાના ડીએસપી તરીકે પૃથ્વીરાજસિંહ ઝાલા આવ્યા છે. અરે બાપુ, એનો પેન્ટ તો ભીનો થઈ ગયો. આ તારું પેન્ટ ભીનું કેમ થઈ ગયું? બાપુ, પૃથ્વીરાજસિંહ ઝાલાનું નામ સાંભળીને ભલભલા ગુનેગારોના પેન્ટ ભીના થઈ જતા હોય છે. ભલે તો માંગે એટલા રૂપિયા એને આપી દ્યો અને એનું પેટ નોટોથી ભરી દ્યો. ના બાપુ ના, એ શક્ય નથી. પૃથ્વીરાજસિંહ પ્રમાણિક અને દેશભક્ત માણસ છે. એકે રૂપિયો ખાતો નથી, પોલિટિશિયનોને ગાંઠતો નથી અને ટ્રાન્સફર માટે હંમેશા તૈયાર રહે છે. એ ગમે તે હોય ગુલાબસિંહ, મારો માલ આવશે આવશે ને આવશે જ. મારી નાખો. કેવો લાગ્યો? ડીએસપી ઝાલાનો હાથ હથોડો લાગે છે. બીજાની જરૂર નહીં પડે.